એમ કીધું તું વર્ષોની એક માટલી પડી જાય, આ માટલી એ કોઈ ભૂવો અડી એકતો નહીં, અને એ કોઈ કહણું ગાડતો નહીં. આવું રગ ઘર ચાલતું હતું, અમને ભેટી હતી. જના બાપને વખો નતો મટતો. હું બોલી આ માટલી મોરી વાત છે ને, આટલા મહિના દુઃખ મટી જાય તો મને ઘેર લઈ જાય. એટલે આવ્યો તારો નંબર લખાઈ દેજો. ભાઈ બહેનો નતો ભૂરા છેલ્લી તણી પડ્યા હતા, એટલે વાહણે કોઈ હાલાત નથી. એટલે એમ બોલી હતી કે જેનું કોઈ ના હોય તો એનું માવતર થઈ જવું. કોઈ જીવા લાયક નતા, હેડી કો અધિકાર નતો. આટલું દવાનું બસકું લઈને બેઠા, બસકું હોય દેરું જોયું છે મને બધાને કહી દીધું. એટલે એમ કરતા 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 સમૂહ આવ્યો. તેના એક માતા પકડી હતી, એ માતા હોય ને ભાઈના ભાગ આવતી હતી. એટલે તાર ભાઈને મેં બોલાવડાયા હતા, અમને કહેવરાયું. અમને એમ થયું તમે ઝાબડિયા જાઓ અને ઝાબડિયા જવાની વાત કરજો. એટલે ભાઈ બોલ્યા કે અમારે દુઃખ નહીં, તમે આજે નહીં ઉભા રહી અને કાલે ના ઉભા. એટલે ફેરાના નેહાકોનો અસીમાઈ જોડી આવ્યા હતા કે મારી હવે આને ઉભા રહ્યા હતા. એટલે મેં તમને કીધેલું કે ઘેર જતા રહો, કોઈથી દશરથ ઘેર જતા રહો અને 3-6 મહિના હોઈ જાઓ. તારી પ્રજાને તને લીલો ઉતરે અને 6 મહિના બની. એટલે જે નહીં માનતા એ કુકવા પાડીને મારા મઢમાં ના વળી મારું નામ એટલે તેરા પલવી નો છે. હવે એમ કીધું કે એને લાવો, હવે એમ કીધું કે એને લાવો ને. હવે એની માતા સાચી છે. એટલે મારું બોમણ ઝાલેલું આખે જાય તો મારું ધૂણું ભાઈ. પણ હવે તેનું કેમ કરવું છે, દશરથ એટલે મેં જૂની અમે જૂનું નાખું લાવી આઈનો નંબર લખાઈ જવો એટલેથી આટલે આયેલો છો વખાનો માર્યા ભાઈ દશરથ બોલીશું એટલા ટાઈમ મારી વાટ જોજે. હાચો હશે તો મેલ્યો ને ઉભી રહીને કજીઓ પણ હું બોલીશું ચલા બોલી